હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મારું નામ કામળિયા ચંદુ. આજે આપણે મેથેમેટિક્સ JEE 2020 એટલે કે 24 તારીખે જે JEEનું ગુજકેટનું જે પેપર લેવાનું છે, એ ગુજકેટનું પેપર છે એનું આપણે સોલ્યુશન છે એ આપણે અહીંયા જોઈએ. ઓકે, આન્સર કી સાથે. તો એનો પહેલો MCQ છે, જો इंटीग्रेशन x⁴ प्लस x² प्लस 1 अपॉन x² प्लस 1 dx इज इक्वल टू x³/3 प्लस f ऑफ x प्लस c. तो f ऑफ 1 इज इक्वल टू खाली जग्या એટલે આપણે f ऑफ x પહેલા મેળવવાનો પછી એમાં x બરાબર 1 મૂકો એટલે કયો આન્સર આવે છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. બરાબર, તો પહેલા સિમ્પલ દાખલો છે x⁴ પ્લસ x² પ્લસ 1 अपॉन x² પ્લસ 1 dx इज इक्वल टू આપણને જે આપ્યું છે x³/3 પ્લસ f ઓફ x પ્લસ c. તો હું અહીંયા આગળ એના પાર્ટ્સ પાડી દઉં. x⁴ પ્લસ x² એમાંથી x² કોમન કાઢું. x² પ્લસ 1 પ્લસ 1 અપોન x² પ્લસ 1 dx. આ સાઈડ પછી જોશું આપણે. ઇઝ ઇક્વલ ટુ સેપરેટ આપીએ तो x² dx प्लस इंटीग्रेशन 1 अपॉन x² प्लस 1 dx इज इक्वल टू હવે x² નું इंटीग्रेशन x³/3 થશે પ્લસ 1 अपॉन x² प्लस a² એટલે tan ઇન્વર્સ x પ્લસ c. તો આને આપણે આની સાથે કમ્પેર કરીએ તો f ઓફ x ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે tan x. ધેરફોર f ઓફ x ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ऑफ x. હવે f ऑफ 1 મેળવવાનું એટલે કે x બરાબર 1 લેવું એટલે કે tan ઇન્વર્સ ઓફ 1. તો tan નું મૂલ્ય 1 ક્યારે થશે એટલે કે f ऑफ 1 ઇઝ ઇક્વલ ટુ π/4. tan નું મૂલ્ય 1 ક્યારે થાય π/4. તો આન્સર આવશે c π/4. ઓકે, નેક્સ્ટ MCQ એમાં શું કીધું કે x પ્લસ 100 અપોન x પ્લસ 101 નો સ્ક્વેર e⁻x dx. હવે e⁻x આપ્યું છે ત્યારે આપણે યાદ રાખવાનું કે e⁻x આવતું હોય ત્યારે કાં તો e⁻x f ઓફ x પ્લસ f' ઓફ x એ સૂત્ર મળતું છે. બરાબર, તો એને સૂત્ર ફાઇન્ડ કરીએ આપણે. તો e⁻x ઇન્ટુ અહીંયા આગળ હું એક ઉમેરીને બાદ કરું એટલે x પ્લસ 101 માઇનસ 1 લખી શકું અને સેપરેટ આપી દઈએ તો x પ્લસ 101 નો સ્ક્વેર माइनस 1 अपॉन x प्लस 101 होल स्क्वेर dx. तो હવે અહીંયા આગળ એક પદ છે ઉડી જશે એટલે e⁻x 1 अपॉन x प्लस 101 माइनस 1 अपॉन x प्लस 101 होल स्क्वेर dx. તો હવે અહીંયા આગળ જો આ f ऑफ x થયો. હવે 1 अपॉन x નું આપણે વિકલન કરીએ તો માઇનસ 1 अपॉन x નો સ્ક્વેર મળે. 1 अपॉन x નું વિકલન માઇનસ 1 अपॉन x સ્ક્વેર. તો આ વિધેય છે એના સરવાળામાં એનું વિકલન આપ્યું છે. તો હું અહીંયા આગળ કરી નાખું કે પ્લસ અને માઇનસ 1. તો f ઓફ x અને એનું વિકલન f' ઓફ x અને આગળ આપ્યું છે e⁻x ગુણાકારમાં. તો એનું સૂત્ર કયું લાગશે તો કે e⁻x ઇન્ટુ f ઓફ x. f ઓફ x એટલે x પ્લસ 1 अपॉन 101. તો આ આપણો આન્સર થશે પ્લસ c. બરાબર, તો આન્સર શું આવશે e⁻x अपॉन x પ્લસ 101 એટલે બી આવશે જવાબ એનો. રાઈટ. નેક્સ્ટ ત્રીજો MCQ એમાં કીધું √10x अपॉन cos x ઇન્ટુ sin x dx. તો હવે પહેલા શું કરીશ તો કે છેદમાં cot x લઈ આવીશ. cot x લાવવા માટે sin x વડે ગુણીને ભાગીશ. તો ઇન્ટિગ્રેશન √cot x. હવે અહીંયા આગળ sin x વડે ગુણીને ભાગવું એટલે અહીંયા આગળ sin x વડે ભાગીએ એટલે cos x अपॉन sin x એટલે એને થશે cot x અને અહીંયા ઇન્ટુ sin સ્ક્વેર x થઈ જશે dx. તો અહીંયા આગળ sin સ્ક્વેર x ને ઉપર લઈ જાઓ એટલે cos x સ્ક્વેર x એનું વ્યસ્ત cos x સ્ક્વેર x અને છેદમાં થઈ જશે એક 1/2 ઉડી જશે એટલે √cot x dx. તો હવે cot x બરાબર t ધારી લઉં તો cot x નું વિકલન cos સ્ક્વેર માઇનસ cos x સ્ક્વેર x dx ઇઝ ઇક્વલ ટુ dt. તો cos x સ્ક્વેર x dx બરાબર માઇનસ dt લખાય.
એટલે અહીંયા આગળ થઈ જશે માઇનસ dt અપોન અંડર રૂટ ટી, તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ અંડર રૂટ ટી ને -1/2 લખાય dt. તો સંકલન આવડે આપણને, ઘાતમાં એકનો વધારો, નવી ઘાત અહીંયા એક ઉમેરીએ એટલે 1/2 અને 1/2 છેદમાં આવશે એટલે એનું થશે માઇનસ અંડર રૂટ ટી છેદમાં 1/2. તો છેદનો છેદ અંશમાં એટલે -2 રૂટ ટી અને ટી બરાબર આપણે લીધું છે કોટેક્સ, તો એનો આન્સર આવશે -2 રૂટ કોટેક્સ. સિમ્પલ દાખલો છે, આન્સર આવશે બી. એના પછી ચોથું, એમાં જુઓ તમે તો -π/2 થી π/2 એટલે -a થી a. હા, ફોર્મ્યુલા શું હતી તો કે -a થી a f of x dx. જો એમાં f of x છે એ યુગ્મ હોય તો લિમિટ અડધી થઈ જાય એટલે 2 ગુણ્યા 0 થી π/2 લિમિટ થઈ જશે એની. પણ જો અયુગ્મ વિધેય હોય તો એનું મૂલ્ય સીધું આપણે 0 લઈએ. તો એ પહેલા જોઈએ તો અયુગ્મ ને યુગ્મ કઈ રીતે ખબર પડે તો કે વિધેય જે આપ્યું છે એમાં x બરાબર -x લ્યો એટલે અહીંયા -x લો x બરાબર, તો અહીંયા માઇનસ પ્લસ થઈ જાય ને અહીંયા માઇનસ થઈ જાય એટલે ઉપર પ્લસ નીચે માઇનસ. તો એને પાછું આપણે સેટ કરવું હોય f of x માં તો ઇનવર્સ થશે, વ્યસ્ત કરી નાખો એટલે અહીંયા ઇનવર્સ એટલે માઇનસ આગળ આવે. તો f of x છે એમાં x બરાબર -x લઉં તો -f of x મળે એટલે કે અયુગ્મ વિધેય, અને અયુગ્મ હોય ત્યારે ઓલવેઝ જવાબ કેવો આવશે 0, રાઈટ. નેક્સ્ટ 5મા MCQ, એમાં જુઓ શું આપ્યું છે 4 થી 9 રૂટ x 30 - x ની 3/2 નો સ્ક્વેર. તો હું પેલા x બરાબર x ની 3/2 બરાબર t લઈ લઉં. આમ તો 30 - x ની 3/2 બરાબર t લઈ લઈએ તો આનું વિકલન કરવું એટલે -3/2 આગળ આવશે, એમાં એકનો ઘટાડો કરીએ એટલે 1/2 ઇઝ ઇક્વલ ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt. તો 1/2 dx બરાબર લખાય x રેઝ ટુ 1/2 એટલે રૂટ x dx બરાબર -2/3 dt થશે, -2/3 dt. તો રૂટ x dx બરાબર -2/3 રૂટ, અને અહીંયા આગળ તો t સ્ક્વેર થઈ જશે. તો t સ્ક્વેર ને ઉપર લઈ જાઓ એટલે ઇન્ટિગ્રેશન -2/3 t -2 ઘાત dt. સિમ્પલ. તો -2/3 t સ્ક્વેર છે એનું એક ઘાત વધી જશે એટલે -1 થશે અને -1 છેદમાં આવશે પાછી એટલે t રેઝ ટુ -1 અપોન -1. તો માઇનસ માઇનસ પ્લસ અને t ક્યાં જશે છેદમાં એટલે 1/t થઈ જશે, બરાબર. તો એને લખાય ઇઝ ઇક્વલ ટુ 2/3 1/t અને આપણને ઇન્ટિગ્રેશન 4⁹ આપેલું છે અહીંયા આગળ, 4 થી 9 લિમિટ આપી દીધેલી છે, બરાબર. 4 થી 9 લિમિટ આપી છે પણ t ધારીએ ત્યારે લિમિટ ફરી જશે. જો અહીંયા આગળ હું 4 લઉં x બરાબર તો x 4 નું વર્ગમૂળ એટલે 2 નો ઘન પાછો 8 થઈ જશે. તો અહીંયા આગળ કેટલા આવશે 22. પછી 9 લઉં તો 9 નું વર્ગમૂળ 3 નો ઘન 27, બાદ કરીએ આમાંથી 27 બાદ કરી નાખો કેટલા આવી જશે 3. તો લિમિટ છે અહીંયા આગળ કેવી થઈ ગઈ 22 થી 3, પણ એવી લિમિટ ના હોય એટલે એને ફેરવવી પડે. અહીંયા 22 થી 3 તો એ લિમિટ ચેન્જ કરીએ એટલે માઇનસ થશે પાછું એટલે માઇનસ, અને લિમિટ થઈ જશે 22 થી 3 થી 22. તો હવે લિમિટ લાગુ પાડી દો એટલે ઇઝ ઇક્વલ ટુ -2/3 ઇન્ટુ 1/22 -1/3 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. હવે માઇનસ ને અંદર ગુણાવો આનો લસા લઈ લ્યો 3 -22 એટલે ત્યાં થશે -19 છેદમાં કેટલા આવશે 66. તો માઇનસ માઇનસ પ્લસ ને આ 2 કેન્સલ 33 × 3 એટલે 99 એટલે 19/99 એટલે 19/99 એનો આન્સર આવશે ડી, રાઈટ. નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 6 એમાં એવું કીધું કે જો f of x a plus b minus x is equal to f of x તો ઇન્ટિગ્રેશન a to b f of x dx બરાબર ખાલી જગ્યા ઓપ્શન આપ્યો છે a/2 a plus b/2 ઇન્ટિગ્રેશન a to b f of x b minus x dx, b a plus b/2 ઇન્ટિગ્રેશન a to b f of x dx, c
a પ્લસ બી બાય 2 ઇન્ટિગ્રેશન a ટુ બી એફ ઓફ બી પ્લસ એક્સ ડીએક્સ અને ડી બી માઇનસ a બાય 2 ઇન્ટિગ્રેશન a ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ. હવે અહીંયા આગળ આપણને એફ ઓફ એ પ્લસ બી માઇનસ એક્સ બરાબર એફ ઓફ એક્સ લખાય એવું કહી દીધું છે. તો હવે જે અહીંયા આપણને આપ્યું છે કે ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ આપણે મેળવવાનું છે. તો એમાં એક્સની જગ્યાએ આપણે લિમિટનો સરવાળો માઇનસ એક્સ વાળો રૂલ્સ લાગુ પાડીએ. તો લિમિટનો સરવાળો માઇનસ એક્સ વાળો રૂલ્સ લાગુ પાડીએ એટલે એક્સની જગ્યાએ અહીંયા ઇન્ટુ એક્સ છે આગળ, ઇન્ટુ એક્સ. તો એ અહીંયા લાગુ પાડીએ આપણે તો શું આવશે જુઓ, તો કે એ પ્લસ બી માઇનસ એક્સ ઇન્ટુ એફ ઓફ એ પ્લસ બી માઇનસ એક્સ ડીએક્સ. તો હવે આના બરાબર તો આપણે એફ ઓફ એક્સ લખી શકીએ છીએ અને આને અંદર ગુણાવી દઈએ એટલે એ પ્લસ બી માઇનસ એટલે સેપરેટ આપીએ તો ઇન્ટિગ્રેશન એ થી બી એ પ્લસ બી ઇન્ટુ એફ ઓફ એક્સ. અહીંયા આગળ એક્સ નહીં આવે, સોરી, એ પ્લસ બી ઇન્ટુ એફ ઓફ એક્સ. આ એફ ઓફ એક્સ થઈ ગયું, એફ ઓફ એક્સને અંદર ગુણાવી એ પ્લસ બી આરે અને પછી આની આરે એટલે માઇનસ અહીંયા ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન એ ટુ બી, આ એક્સ તો છે જ આપણો એક્સ અને આને કીધું આપણે એફ ઓફ એક્સ ડીએક્સ. તો આ આઈ બરાબર હતું તો આ પણ આપણને શું મળી ગયું આઈ. તો આઈ માઇનસ છે આ બાજુ લાવવું એટલે પ્લસ આઈ. તો 2i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી એ પ્લસ બી ઇન્ટુ એફ ઓફ એક્સ ડીએક્સ. તો એ પ્લસ બી અસોળ છે એટલે એને બહાર લખીએ અને 2 ને સેપરેટ કરીએ એટલે એ પ્લસ બી બાય 2 વડે ડિવાઈડ કર્યા એટલે એ પ્લસ બી બાય 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ. તો આન્સર આવશે બી એ પ્લસ બી બાય 2 ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ. રેડી? એના પછી પરવલય વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax અને તેના નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. હવે પરવલય છે એનું આપણે અહીંયા દોરીએ તો આ રીતનો પરવલય આપ્યો છે. વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax એટલે આ થયું. એનો નાભિલંબ એટલે નાભીમાંથી પસાર થતી નાભી જીવા એટલે નાભિલંબ, અક્ષને લંબ છે. તો આ અંતર છે એ છે નાભી a, 0. તો અહીંયા આગળ 0 છે, x બરાબર 0 અને અહીંયા x બરાબર થશે a. તો લિમિટ આપણને મળી ગઈ x ટેન્સ ટુ 0 થી a. અને કયો ભાગ લઈએ છીએ આપણે વક્ર, પેલા આ પાર્ટ્સ મેળવીએ એને ગુણ્યા 2 કરશું એટલે આખો આપણને પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે. તો લિમિટ 0 થી a y dx, y એટલે શું થશે તો કે અંડરરૂટ 4ax dx બરાબર. સૂત્ર છે કે આ ભાગને આપણે મેળવવો છે, લિમિટ 0 થી a છે એટલે 0 થી a y dx, y કેટલો મળશે તો કે અંડરરૂટ 4ax. તો 4 નું રૂટ થઈ જશે 0 થી a 4 નું વર્ગમૂળ 2 રૂટ a ઇન્ટુ x રૂટ x dx. તો આનું ઇન્ટિગ્રેશન આપો એટલે 2a રેસ ટુ 1/2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન x ની 1/2 નું થશે x ની 3/2 by 3/2 into 0 to a. તો આ 3/2 નો 2 અહીંયા ગુણાશે એટલે 4. તો ઇઝ ઇક્વલ ટુ 4/3 a ની 1/2 અને અપર લિમિટ આપીએ એટલે a ની 3/2 અને લોઅર લિમિટ માટે 0 થઈ જશે એટલે એ આપવાની નથી. તો 1/2 પ્લસ 3/2 એટલે 2 ઘાત. એટલે આનો જવાબ આવશે 4. આ એક ભાગ મળશે આપણને, આ I1. પછી આખો ભાગ મેળવવાનો, આ ભાગ પણ મેળવવાનો એટલે એને 2 વડે ગુણાવશું એટલે 4/3 a સ્ક્વેર ઇન્ટુ 2 એટલે આખું ક્ષેત્રફળ a મળશે 8/3 ઇન્ટુ a સ્ક્વેર એટલે જવાબ આવશે a 8/3 a સ્ક્વેર. ઓકે, નેક્સ્ટ 8મો MCQ. વક્ર x બરાબર 4 cos થીટા y બરાબર 3 sin થીટા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. હવે તમે જુઓ ને તો આ બે સૂત્ર જે પ્રસલ સમીકરણ છે એ કોના છે તો કે ઉપવલયના છે. હવે ઉપવલયના પ્રસલ સમીકરણ આપી દીધા છે આપણને. તો કેવા ઉપવલય થશે તો કે a બરાબર 4 છે અને b બરાબર 3 છે. તો x²/16 પ્લસ y²/9 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે a બરાબર 4 આપ્યા છે ને b બરાબર 3.
જો તમને ખબર હોય ને તો આનું સીધું શોર્ટકટ સૂત્ર છે a બરાબર પાઈ એ બી. ઉપવલય જ્યારે આપ્યો હોય નોર્મ આપણો જે પ્રમાણિત સમીકરણ આપ્યું હોય ઉપવલયનું x² + a² + y² / b² = 1, તો એના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ સિમ્પલ સૂત્ર પાઈ એ બી. હવે a એટલે કેટલા 4 અને b એટલે કેટલા 3, તો એનું ક્ષેત્રફળ સીધું મળશે પાઈ × 4 × 3 એટલે 12 પાઈ. એટલે આ સૂત્ર યાદ રાખવાનું જ્યારે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ આપ્યું હોય ત્યારે પાઈ એ બી એટલે જવાબ આવશે 12 પાઈ. રેડી. નેક્સ્ટ વર્તુળ x² + y² = 4 એટલે એક વર્તુળ આપ્યું એની ત્રિજ્યા 2 છે. આ વર્તુળ છે ત્રિજ્યા 2 એટલે આ ભાગ છે એ 2 છે, આ પણ 2 છે. હવે x + y બરાબર 2 એટલે એ રેખાને ડ્રો કરવી પડશે. તો x બરાબર 0 લો તો y બરાબર 2 એટલે અહીંયા આગળ x 0,2, પછી y 0 લો તો x બરાબર 2 એટલે અહીંયા મળશે 2,0. તો આ બે માંથી પસાર થાય છે એટલે આ રીતે મળશે. તો બંને વડે આવૃત પ્રદેશ છે આપણને આ અને આ પણ બે પણ મળે છે, પણ એમાં શું કીધું આપણને નાના પ્રદેશનું, એટલે નાનો પ્રદેશ એટલે આનો ભાગ મેળવવાનો છે, આ પાર્ટ્સ મેળવવાનો છે. તો ઈ પાર્ટ્સ મેળવવો હોય તો પહેલા તો જુઓ વર્તુળ જે છે આખું એનો ચોથો ભાગ એનું ક્ષેત્રફળ મેળવવું પડે અને એમાંથી આ ભાગ છે એ બાદ કરવો પડે ત્રિકોણ વાળો. બરાબર. તો એ બરાબર વર્તુળનું ક્ષેત્રફળનો ચોથો ભાગ એટલે 1/4 × વર્તુળનું ક્ષેત્રફળ 4 કેટલું છે πr², πr², ત્રિજ્યા 2 છે એટલે 4 પાઈ પ્લસ આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ એટલે 1/2 2 ગુણ્યા 2 એટલે સિમ્પલ રીતે સીધો થઈ જશે. બરાબર. સૂત્ર પેલું મૂકવાની લિમિટથી જરૂર નહીં પડે સંકલનની, એટલે a બરાબર સીધું આ 4 4 કેન્સલ એટલે પાઈ અને આ ભાગ બાદ કરવાનો છે એટલે અહીંયા માઇનસ 2 2 કેન્સલ થઈ જશે એટલે 2 એટલે પાઈ -2 સી જવાબ આવશે. ફરી વાર કે વર્તુળ આપ્યું છે આખું, વર્તુળનું ક્ષેત્રફળ πr², ત્રિજ્યા 2 છે એટલે r² એટલે 2 નો વર્ગ 4 × પાઈ એનો ચોથો ભાગ, આ એક ભાગ લેવાનો, ચોથો ભાગ એટલે 1/4 વડે ગુણવાના, એમાંથી આ ત્રિકોણ વાળો ભાગ બાદ કરવાનો, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. રેડી. એટલે પાઈ -2. એના પછી 10મો વિકલ સમીકરણ આપ્યું છે 1 + dy/dx² આખાનો 3/2 ઘાત બરાબર d² y/dx² ની કક્ષા અને પરિમાણ અનુક્રમે p અને q હોય તો p + q મેળવો. હવે કક્ષા અને પરિમાણ, કક્ષા કોને કહેવાય તો કે મેક્સિમમ, વધુમાં વધુ જે વિકલન આપ્યું હોય, બરાબર, મહત્તમ વિકલિત છે એને આપણે કક્ષા કહીએ. તો મહત્તમ વિકલિત કેટલું છે તો કે અહીંયા dy/dx ને અહીંયા d² y/dx², તો 2 વખત વિકલન મહત્તમ થયું આપણે. હવે 3/2 ઘાત છે અને પેલા અપૂર્ણાંક ને પૂર્ણાંકમાં ફેરવવી પડે એટલે અહીંયા આગળ બે બાજુ વર્ગમૂળ લો તો આ નીકળી જશે, અહીંયા વર્ગમૂળ, અહીંયા સ્ક્વેર થઈ જશે. તો કક્ષા આપણને મળી p બરાબર 2, મહત્તમ વિકલિત કેટલું છે તો કે 2 વખત એટલે કક્ષા 2 મળી અને પરિમાણ મહત્તમ વિકલિતની ઘાત હોય એને આપણે પરિમાણ કહીએ. તો મહત્તમ વિકલિતની ઘાત એટલે અહીંયા આગળ બે બાજુ વર્ગ લેશ તો અહીંયા થઈ જશે સ્ક્વેર. તો મહત્તમ વિકલિતની ઘાત પણ કેટલી મળશે 2. તો 2 + 2 એટલે કેટલા આવશે 4. તો આનો જવાબ આવશે C 4. ઓકે. નેક્સ્ટ MCQ જોઈએ. ચલો MCQ નંબર 11. વિકલ સમીકરણ tan 1y - x dy = 1 + y² dx નો સંકલ્યકારક અવયવ. હવે સંકલ્યકારક અવયવ માટે પહેલા સુરેખ આયોજન સ્વરૂપમાં આનું સુરેખ વિકલ સમીકરણ લાવવું પડે. તો સુરેખ વિકલ સમીકરણ કયું સ્વરૂપ છે તો કે બે સ્વરૂપ, એક તો p અને x. તો આમાં આપણે x ના સ્વરૂપમાં y અને x ના સ્વરૂપમાં હોય, તો અહીંયા આગળ આપણે x ના સ્વરૂપમાં લાવવું પડશે કેમ કે y ના સ્વરૂપમાં આવશે નહીં. એટલે y નો x નો સ્વરૂપ એટલે d/d dx/dy, x સ્વરૂપે એટલે dx/dy plus p of y into x is equal to p of x, q of x, sorry. બરાબર. તો આ કયું સ્વરૂપ છે? અહીંયા આવશે y q of. તો સુરેખ વિકલ સમીકરણ સ્વરૂપે ફેરવવાનું. તો એના માટે જુઓ dy અને dy ને છેદમાં જવા દઈએ તો dy/dx is equal to આ 1 + y² ને આ બાજુ છેદમાં લાવો એટલે સેપરેટ આપીએ તો tan 1 y/1 + y² - x/1 +
વાય સ્ક્વેર. હવે માઇનસ એક્સ અપોન 1 પ્લસ વાય સ્ક્વેરને પહેલી બાજુ જવા દઈએ એટલે આપણને સુરેખ વિકલ સમીકરણનું જે ફોર્મ છે એ ફોર્મમાં આપણને મળી જશે. એટલે ડીવાય બાય ડીએક્સ પ્લસ 1 અપોન 1 પ્લસ વાય સ્ક્વેર ડીએક્સ એક્સ 1 upon 1 plus y square x is equal to tan inverse y upon 1 plus y square. તો આની સાથે સરખાવીએ એટલે p of y મળી જશે. તો p of y બરાબર 1 upon 1 plus y square. હવે સંકલ્યકારક અવયવ fi, સંકલ્યકારક અવયવ એટલે કે fi is equal to શું આવશે? if સંકલ્યકારક અવયવ if is equal to e raised to integration p of y dy. p of y dy જો y ના સ્વરૂપમાં હોય તો p of x dx આવશે. અહીંયા આપણે x ના સ્વરૂપમાં લઈ આવ્યા તો અહીંયા આગળ e raised to integration p of y મળ્યું આપણને 1 upon 1 plus y square into dy. તો ઇન્ટિગ્રેશન લઈએ તો e raised to tan inverse y મળશે આપણને. તો if જે છે ઇન્ટિગ્રેશન સંકલ્યકારક અવયવ એ કેટલો મળશે? e raised to tan inverse y. જવાબ આવશે ડી. નેક્સ્ટ વિકલ સમીકરણ આપ્યું છે એ ખાલી જગ્યા વક્ર દર્શાવે છે. હવે y dy બાય dx પ્લસ x ઇઝ ઇક્વલ ટુ k. તો આને પહેલા સુરેખ વિકલ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું. તો dx ને ગુણાવો, પહેલા x ને પહેલી બાજુ લઈ જાઓ એટલે y dy બાય dx ઇઝ ઇક્વલ ટુ k માઇનસ x. dx ને ગુણાવો એટલે y dy ઇઝ ઇક્વલ ટુ k માઇનસ x ઇન્ટુ dx. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન લ્યો એટલે ઇન્ટિગ્રેશન y dy ઇઝ ઇક્વલ ટુ k dx નું ઇન્ટિગ્રેશન અને માઇનસ ઇન્ટિગ્રેશન x dx બેયને સેપરેટ આપી દઈએ તો આનું થશે y સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ kx માઇનસ x સ્ક્વેર બાય 2 અને પ્લસ c. તો આને આ બાજુ લઈ આવું તો x સ્ક્વેર બાય 2 પ્લસ વાય સ્ક્વેર બાય 2 માઇનસ kx માઇનસ c બરાબર 0. તો આવું સ્વરૂપ કોનું છે? વર્તુળનું. એક્સ સ્ક્વેર અને દ્વિચલ દ્વિઘાત સમીકરણ બરાબર. દ્વિચલ છે બેયનો સ્ક્વેર છે એટલે દ્વિચલ દ્વિઘાત સમીકરણ. એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરના સહગુણકો સમાન છે તો એવું કોનું હોય? વર્તુળનું. એટલે જવાબ આવશે બી વર્તુળ. પછી કીધું 13મો જો a બાર ઇઝ ઇક્વલ ટુ 2 i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ, b બાર ઇઝ ઇક્વલ ટુ i કેપ પ્લસ j કેપ માઇનસ 2 k કેપ, c બાર ઇઝ ઇક્વલ ટુ i કેપ પ્લસ 3 j કેપ માઇનસ k કેપ. જો a બાર એ લેમ્બડા b બાર પ્લસ c બાર ને લંબ હોય. હવે બે સદિશો લંબ ક્યારે હોય? જ્યારે ડોટ ગુણાકાર 0 હોય. તો એનો મતલબ આપણને અહીંયા આપી દીધું છે કે a બાર ડોટ લેમ્બડા b બાર પ્લસ c બાર ઇઝ ઇક્વલ ટુ 0. તો એના માટે આપણે પેલા લેમ્બડા b બાર પ્લસ c બાર એટલે ડાયરેક્ટ અહીંયા જ મૂકું છું. તો a બાર કેટલું આપ્યું છે આપણને? 2 માઇનસ 1 અને 1 પછી ડોટ લેમ્બડા b બાર પ્લસ c બાર એટલે લેમ્બડા ને b બાર સાથે ગુણી અને પ્લસ c બાર લેવાનું. તો અહીંયા લેમ્બડા પ્લસ 1 કોમા લેમ્બડા પ્લસ 3 કોમા માઇનસ 2 લેમ્બડા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો બેનો ડોટ ગુણાકાર લઈએ, લંબ છે એટલે ડોટ ગુણાકાર 0 એટલે 2 લેમ્બડા પ્લસ 2 આનો ગુણાકાર કરીએ 2 લેમ્બડા પ્લસ 2 પછી માઇનસ લેમ્બડા માઇનસ 3 અને માઇનસ 2 લેમ્બડા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2 લેમ્બડા કેન્સલ એટલે માઇનસ લેમ્બડા 2 માઇનસ 3 માઇનસ 1 એટલે કેટલા આવશે? 2 માઇનસ 3 માઇનસ 1 માઇનસ 2 પેલી બાજુ જશે તો પ્લસ 2. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ઓબ્વિયસલી માઇનસ 2. લેમ્બડા કેટલો મળ્યો? માઇનસ 2a. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. રેડી? નેક્સ્ટ એમસીક્યુ નંબર 14. કોઈ પણ ત્રણ સદિશ a બાર b બાર અને c બાર માટે a બાર પ્લસ b બાર પ્લસ c બાર ઇઝ ઇક્વલ ટુ 0 બાર આપી દીધું છે અને મોડ a બાર મોડ b બાર અને મોડ c બાર આપ્યું છે. મોડ a બાર 3 મોડ b બાર 4 અને મોડ c બાર 2 આપ્યું છે. તો a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ a બાર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો પેલા જે આપણને આપ્યું છે a બાર પ્લસ b બાર પ્લસ c બાર બરાબર 0 બાર એનો આપણે બે બાજુ સ્ક્વેર લઈ લઈએ. તો a બાર પ્લસ b બાર પ્લસ c બાર નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 બાર નો સ્ક્વેર એટલે 0 બાર જ આવશે એટલે 0 થઈ જશે. તો આનો વર્ગ આપીએ એટલે a સ્ક્વેર a બાર
ડોટ એ બાર એટલે મોડ એ બારનો સ્ક્વેર પ્લસ મોડ બી બારનો સ્ક્વેર પ્લસ મોડ સી બારનો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ એ બાર બી બાર 2 એ બાર ડોટ બી બાર પ્લસ 2 બી બાર ડોટ સી બાર પ્લસ 2 સી બાર ડોટ એ બાર ઇઝ ઇક્વલ ટુ 0. હવે જે વેલ્યુ આપી છે આપણને એ મૂકી દઈએ આપણે. મોડ એ બાર 3 આપ્યો છે એનો સ્ક્વેર એટલે 9 પ્લસ મોડ બી બાર 4નો સ્ક્વેર 16 પ્લસ 2નો વર્ગ 4 પ્લસ 2 એ બાર 2 કોમન કાઢીએ એ બાર ડોટ બી બાર પ્લસ બી બાર ડોટ સી બાર પ્લસ સી બાર ડોટ એ બાર ઇઝ ઇક્વલ ટુ 0. તો આ કેટલા થશે 29 માઇનસ પેલી બાજુ એટલે માઇનસ 29 અને 2 વડે ભાગી નાખો એટલે એ બાર ડોટ બી બાર પ્લસ બી બાર ડોટ સી બાર પ્લસ સી બાર ડોટ એ બાર ઇઝ ઇક્વલ ટુ -29/2 જે આપણો આન્સર થશે ડી -29/2. રાઈટ. 15માં એમસીક્યુ જો મોડ એ બાર ઇઝ ઇક્વલ ટુ 3 અને અહીંયા આગળ ક્રોસ આપ્યો છે એ બાર ક્રોસ આઈ કેપનો સ્ક્વેર પ્લસ એ બાર ક્રોસ જે કેપનો સ્ક્વેર પ્લસ એ બાર ક્રોસ કે કેપનો સ્ક્વેર. હવે આઈ કેપ એટલે 1 0 0 જે કેપ એટલે 0 1 0 અને કે કેપ એટલે 0 0 1 અને એ બાર છે એ આપણે A1 A2 અને A3 લઈ લઈએ. બરાબર. તો આને આમ નામ જ રાખશું. પહેલા સીધી ફોર્મ્યુલા મૂકી દઈશું ક્રોસની. કઈ તો કે એ બાર ક્રોસ બી બાર. જો એ બાર ક્રોસ બી બારનું માન હોય તો એને આપણે મોડ એ બાર મોડ બી બાર સાઇન થીટા લખીએ. મોડ એ બાર મોડ બી બાર સાઇન એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો આવે છે. આપણે આનું મૂલ્ય મેળવવું છે એ બાર કેપ બી બાર. તો અહીંયા આગળ આના બરાબર મૂકશું ત્યારે શું આવશે જુઓ તો કે મોડ એ બાર અને આઈ કેપનું તો 1 થઈ જશે એટલે મોડ એ બારનો સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ મોડ બી બારનો સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર બીટા પ્લસ મોડ એ બારનો સ્ક્વેર. અહીંયા મોડ એ બાર જ છે બધે એટલે કોઈ એક સદિશ છે એ કોઈ અક્ષો ત્રણેય અક્ષો સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા ખૂણો બનાવે છે. એ બાર છે એ આઈ કેપ જે કેપ અને કે કેપ એટલે ત્રણેય અક્ષ સાથે આલ્ફા બીટા અને ગામા માપનો ખૂણો બનાવે. તો બે વચ્ચેનો ખૂણો એટલે સાઇન સ્ક્વેર આલ્ફા અહીંયા વર્ગ આપ્યા છે એટલે બરાબર પ્લસ સાઇન સ્ક્વેર ગામા. તો આના બરાબર આપણે આ લખી શકીએ. ત્રણેયમાંથી મોડ એ બારનો સ્ક્વેર કોમન કાઢી લ્યો એટલે ઇન્ટુ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગામા તો ઇઝ ઇક્વલ ટુ હવે મોડ એ બાર એટલે 3 તો 3નો વર્ગ 9 અને આ આપણે જાણીએ છીએ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગામા જ્યારે કોઈ સદિશ અક્ષો સાથે આલ્ફા બીટા અને ગામા ખૂણો બનાવે ત્યારે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1 થાય અને એના પરથી સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 2. તો આના બરાબર 2 તો કેટલા આવશે 18 જવાબ આવશે સી. રેડી. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ચલો એના પછી એમસીક્યુ નંબર 16 એમાં એવું કીધું કે ઉગમ બિંદુથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ ખાલી જગ્યા. હવે સમતલ પર આ સમતલ છે અહીંયા આગળ ઉગમ બિંદુથી લંબ દોર્યો છે એ લંબનો લંબપાદ એટલે એમ ઉગમ બિંદુ O 0 0 0. તો સમતલનો અભિલંબ જે છે n બાર તો એ કોણ થશે આપણા માટે તો કે આ જે લંબ છે એની દિશા થશે. તો લંબનું સમીકરણ મેળવીએ પહેલા. તો લંબનું સમીકરણ એટલે r બાર ડોટ લંબની દિશા એટલે સમતલનો અભિલંબ. તો સમતલનો અભિલંબ એટલે a b અને c એટલે 2 -3 અને 4 n બાર બરાબર અને r બાર પ્લસ r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ કે એલ બાર a બાર પ્લસ કે એલ બાર. આ રેખાનું સૂત્ર છે. કોઈ રેખાનું સમીકરણ મેળવવું હોય તો બિંદુ અને દિશા હોવી જોઈએ બરાબર. તો r બાર એટલે એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ બાર એટલે કોણ છે તો કે 0 0 ઉગમ બિંદુમાંથી પસાર થાય છે પ્લસ કે ઇન્ટુ અભિલંબ એલ બાર કોણ છે તો કે જે n બાર છે એ જ એની દિશા થશે એટલે 2 -3 4
તો x, y, z ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 0 + 2k એટલે 2k -3k અને 4k. તો આ બિંદુ જે છે એ મળ્યું આપણને રેખા પરનું. એ ક્યાંથી પસાર થાય છે તો કે સમતલમાંથી પસાર થાય. એટલે સમતલનું પણ સમાધાન કરશે. રેખા સમતલમાંથી પસાર થાય તો સમતલનું સમાધાન કરે એટલે એક્સ વાય ઝેડ ની કિંમત જે અહીંયા મળી આપણે અહીંયા સમતલમાં મૂકી દઈએ એટલે 2 × 2k એટલે 4k, પછી માઇનસ માઇનસ પ્લસ 3 × 3 9k, પછી પ્લસ 16k, -6 બરાબર 0. -6 પહેલી બાજુ છે એટલે +6. તો અહીંયા આગળ કેટલા મળશે 29k ઇઝ ઇક્વલ ટુ -6 પહેલી બાજુ +6. તો k ઇઝ ઇક્વલ ટુ 6/29. k ની કિંમત મળી 6/29. તો k ની કિંમત પાછી અહીંયા મૂકી દઈએ તો આ આપણને લંબપાદ m મળી જશે બરાબર. તો અહીંયા મૂકીએ એટલે 6 × 2 = 12 એટલે 12/29, પછી -6 × 3 = 18/29 અને 6 × 4 = 24/29. તો આ આપણને મળ્યો લંબપાદ. જવાબ આવશે બી. ઓકે, નેક્સ્ટ રેખા આપી છે x + 1/2 ઇઝ ઇક્વલ ટુ y/3 એટલે y - 0/m આપણે કહી શકીએ બરાબર. x - x1 L1 પછી L2 અને L3 એટલે આના પરથી આપણને L બાર મળશે દિશા. રેખાની દિશા L બાર 2, 3 અને 6 સીધા ફોર્મમાં જ આપી છે એટલે આપણે કોઈ માથાકૂટ કરવાની નથી. પછી સમતલનો અભિલંબ લેવાનો n બાર કેમ કે બે વચ્ચેનો ખૂણો માંગ્યો છે. તો રેખા અને સમતલ વચ્ચેનો હોય ત્યારે કોની જરૂર પડે L બાર અને n બાર અભિલંબ. તો અભિલંબ કેટલો મળશે તો કે 10, 2 અને -11. તો L બાર મળી ગયું અને n બાર મળી ગયું. એમના વચ્ચેનો ખૂણો એટલે સાઇન ઇનવર્સ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ L બાર ડોટ n બાર એટલે બેનો ગુણાકાર કેટલા આવશે 20 + 6 - 66 છેદમાં મોડ L બાર એટલે કેટલા આવશે 36 + 4 40 ને 9 49 એટલે 7 ઇન્ટુ અહીંયા આગળ જુઓ તો 100 + 121 ને 4 એટલે 225 એટલે એનું થઈ જશે 15. રેડી. તો હવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે સાઇન ઇનવર્સ અહીંયા થશે 40 + 26 એટલે અહીંયા આવશે -40. તો -40 / 15 એટલે 5 વડે ભાગ આવશે અહીંયા આગળ બરાબર ને. 5 વડે હાકી દઈએ તો આમ તો 8 8/7 ને 21 કેટલા આવશે 8/21. તો અહીંયા એવું કંઈ આપ્યું નથી આપણને અને માઇનસ થી તો ચરણ દર્શાવે એટલે એ તો આપણે ભૂલી જઈએ. તો ત્રિકોણ પરથી જોઈએ તો સાઇન ઇનવર્સ 8/21 નથી આપ્યા તો એને આપણે ચેન્જ કરીએ 10 માં. તો આ છે 8 અને આ છે 21. તો આ અંડર રૂટ કેટલા મળશે 377. તો tan ઇનવર્સ આલ્ફા કેટલો મળ્યો tan ઇનવર્સ 8/√377. રેડી. તો જવાબ આવશે સી tan ઇનવર્સ √8/√377. નેક્સ્ટ 18મો જો બિંદુઓ બે આપ્યા છે એ સમતલથી સમાન અંતરે આવેલા હોય તો બિંદુથી સમતલનું અંતર એટલે મોડ ax પ્લસ જે કાંઈ છે એ આપણે a બાર બિંદુ અને અભિલંબનો ડોટ ગુણાકાર ને પ્લસ ડી એટલે અહીંયા જે આપણને આપ્યું છે 13 બરાબર. તો એ મુજબ હાલીએ તો બેને સમાન લેતા જઈએ યાર. તો 1 × અભિલંબનો 3 એટલે 3 + 4 ઓછા -12p અને -d એટલે 13 છેદમાં અંડરરૂટ બેના છેદમાં અંડરરૂટ સેમ જ આવશે. n બારનું મોડ આવશે એટલે 9 + 16 + 144 ઇઝ ઇક્વલ ટુ અને આ બિંદુથી સમતલનું અંતર લઈએ એટલે મોડ -9 0 અને -12 -13 અપોન અંડરરૂટ 9 + 16 + 144. તો આ તો બે કેન્સલ થઈ જશે. હવે આ 7 માઇનસ એટલે -12p 7 -
13 એટલે કેટલા આવશે 6 મોડ ઇઝ ઇક્વલ ટુ મોડ અહીંયા કેટલા થશે 25 12 13 25 ને 9 એટલે -34 તો આમાંથી કેટલા કોમન નીકળી જશે 6 -6 એટલે મોડ છે એટલે પ્લસ થઈ જશે અહીંયા પણ પ્લસ થઈ જશે એક મિનિટ અહીંયા આગળ પ્લસ ડી આવશે તો અહીંયા આગળ થશે 7 અને 13 એટલે 20 એટલે આ પ્લસ 20 મળશે અને અહીંયા આવશે 9 12 એટલે +1 અહીંથી -8 આવશે રેડી તો અહીંયા આગળ 12 p + 20 બરાબર +8 અને -8 મોડ કોઢીએ એટલે +8 અને -8 અહીંયા માઇનસ છે -20 ઇઝ ઇક્વલ ટુ -8 તો પહેલાં આને પેલી બાજુ લઈ જાઓ એટલે કેટલા થશે p ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ એટલે 28 ના છેદમાં 12 અને p ઇઝ ઇક્વલ ટુ આને પેલી બાજુ માઇનસ થશે એટલે -20 પેલી બાજુ પ્લસ થાય એટલે 12 ના છેદમાં 12 એટલે આ તો 1 મળી ગયું p બરાબર અને અહીંયા કેટલા મળશે તો કે 3 વડે 4 વડે ભાગાશે 4 વડે ભાગ આપીએ એટલે 7 ચોકું 28 7 ના છેદમાં 3 એટલે 1 અને 7/3 1,7/3 p ની બે વેલ્યુ મળશે પછી 19માં x + y get less than or equal to 4 x greater than or equal to 0 y greater than or equal to એટલે આ પહેલું ચરણ દર્શાવે સુરેખ આયોજનનો દાખલો છે એને આધીન z = x + 4y નું મહત્તમ મૂલ્ય પહેલા તો મહત્તમ મૂલ્ય માટે કેટલા પોઈન્ટ મળે છે એ ફાઇન્ડ કરવાના છે હવે x બરાબર 0 લો તો y બરાબર 4 એટલે 0,4 અહીંયા આવશે પછી y 0 લો તો x બરાબર 4 એટલે 4,0 અહીંયા આવશે અને પેલું ચરણ એટલે આ ભાગ થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 0 મૂકીએ તો 0 0 નું સમાધાન કરે એટલે એના તરફ આવે એટલે નીચેનો ભાગ તો અહીંયા આગળ આપણને 3 પોઈન્ટ મળ્યા 4,0 0,4 અને 0,0 તો આ ત્રણેય પોઈન્ટ છે એ આપણે z માં મૂકવાના છે તો z ઇઝ ઇક્વલ ટુ પેલા 0 0 લઈએ 3x + 4y જો 0 0 જોઈએ તો 0 મળશે પછી 4,0 જોઈએ તો 4 3 ને 12 મળશે અને બાકી 0 અને 0,4 જોઈએ તો ચોકે ચોકે 16 તો આ ત્રણમાં મહત્તમ મૂલ્ય જે છે એ આપણને માંગ્યું છે કેટલું આવશે 16 એટલે a રેડી ચલો MCQ નંબર 20 એમાં એવું કીધું કે જો a અને b નિરપેક્ષ ઘટના હોય તો p of a બરાબર p p of b બરાબર 2p અને p બરાબર એક જ a અને b પૈકી ઇઝ ઇક્વલ ટુ 5/9 p એક જ a અને b પૈકી એવું કીધું છે અને એ આપણને આપ્યું છે 5/9 તો p મેળવો એટલે a અને b બે ઘટના આપી છે આપણને a b બે ઘટના આપી છે હવે બે પૈકી કોઈ એક એટલે a એકલો હોવો જોઈએ અથવા તો ફક્ત b બરાબર બરાબર એક જ a અને b પૈકી કોઈ પણ એક હોય તો આ મેળવવા માટે આપણે આખું a યોગ b p of a યોગ b માઇનસ p of a છેદ b આપણને આપ્યું છે 5/9 બરાબર બે પૈકી કોઈ એક 5/9 આપ્યું છે એટલે આ આપણને 5/9 આપ્યું છે તો હવે આનું સૂત્ર છે p of a યોગ b એનું શું થાય તો કે p of a plus p of b minus p of a છેદ b અને પાછું માઇનસ p of a છેદ b એના બરાબર 5/9 આપ્યું છે તો આ બે ટાઈમ્સ થઈ ગયું હવે બધી કિંમત મૂકી દઈએ અને નિરપેક્ષ ઘટના કીધું છે નિરપેક્ષ ઘટના એટલે p of a છેદ b બરાબર p of a into p of b થશે તો આ p plus 2p પછી -2 into p of a into p of b એટલે p into 2p બરાબર 5/9 નિરપેક્ષ ઘટના હોય એટલે p of a છેદ b બરાબર p of a into p of b તો આ બે વખત છે એટલે 2 into p of a એટલે p અને p of b એટલે 2p ઇઝ ઇક્વલ ટુ 5/9 આપ્યું છે બરાબર તો હવે અહીંયા આગળ કેટલા થયા 3p minus 4p² ઇઝ ઇક્વલ ટુ 5/9 એટલે અહીંયા આગળ એક સમીકરણ મળશે આપણને 9 ને ગુણાવો એટલે 9 × 27p minus 36p² ઇઝ ઇક્વલ ટુ 5 તો 36p² પહેલી બાજુ એટલે 36p² minus 27p plus 5 ઇઝ ઇક્વલ ટુ 0 તો આના પાર્ટ્સ પાડશું આપણે કેટલા પડશે
12 અને 15 થી હાલશે તો 36p² માઇનસ 12p અને પ્લસ માઇનસ 15p પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાંથી 12p કોમન કાઢી નાખું એટલે અહીંયા 3p માઇનસ 1 અહીંથી માઇનસ 15 કોમન કાઢી માઇનસ 5 કોમન કાઢીએ એટલે p માઇનસ 3p માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આગળ બે કિંમત મળી આપણને, એક તો 12p માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે p ઇઝ ઇક્વલ ટુ 5/12 અને p ઇઝ ઇક્વલ ટુ 1/3. કેટલી કિંમત મળશે? 5/12 અને 1/3 એટલે જવાબ આવશે બી. ઓકે, એના પછી છે સંભાવના વિતરણ આપી દીધું છે, એના માટે e ઓફ x² મેળવવાનું કીધું છે. e ઓફ x નો સ્ક્વેર. હવે e ઓફ x² એટલે આપણે જાણીએ છીએ કે ઘટક છે એનો વર્ગ અને એની હારે એની સંભાવનાનો ગુણાકાર એટલે 1 નો વર્ગ 1 e ઓફ x² ઇઝ ઇક્વલ ટુ 1 નો વર્ગ 1 એને ગુણ્યા 1/10 પ્લસ 2 નો વર્ગ 4 ગુણ્યા એટલે 4/5 અહીંયા 1/10 પછી પ્લસ 9/9 આવશે 10 અને પ્લસ 16 ગુણ્યા 2 એટલે 32/5. તો આનો લસા આપણે 10 નો રાખીએ તો અહીંયા આવશે 1 પ્લસ 8 પ્લસ 27 પ્લસ 64/10 બરાબર. તો આનું સાદરૂપ આપીએ એટલે કેટલા આવશે જુઓ, 65 અને આ 35 એટલે 100/10 એટલે કેટલા થઈ જશે 10 ડી. રેડી? નેક્સ્ટ, જો એ અને બી કોઈ પણ બે ઘટના હોય અને p ઓફ a પ્લસ b ઓફ b માઇનસ p ઓફ a છેદ b બરાબર p ઓફ a, તો એટલે હવે આ જે આપણને આપ્યું છે ને એ શું આપ્યું જુઓ તો કે p ઓફ a યોગ b આપી દીધું છે અને એના બરાબર p ઓફ a કીધું છે. p ઓફ a યોગ b બરાબર p ઓફ a. તો એનો મતલબ એવો થયો કે b છે એ આખે આખો ક્યાં આવેલો છે? a માં આવેલો છે. હવે p છે b ગણ છે એ a માં આવેલો હોય તો a માંથી b લઈએ તો એ ક્યારેય 0 ન હોય, કેમ કે આખે આખો એમાં આવેલો છે એની સંભાવના ક્યારેય 0 મળે નહીં. એની સાપેક્ષે b ની સંભાવના 0 ન મળે અને આખે આખી ન મળે એટલે 1 ન મળે એટલે આ બે ઓપ્શન કેન્સલ થઈ ગયા. પછી b ની સાપેક્ષે a ની સંભાવના તો કે અહીંયા છે તો ખરા જ ઘટકો બરાબર, એનો મતલબ કે 0 નહીં મળે તો એ તો કે આખે આખી સંભાવના મળી શકે. b ની સાપેક્ષે a ની કુલ સંભાવના 1 થઈ શકે એટલે જવાબ આવશે ડી. સમજાય છે કઈ રીતે? તો કે આ આપ્યું છે p ઓફ a યોગ b એના બરાબર એ આપ્યું છે એટલે આખે આખો a છે એની અંદર b નો સમાવેશ થઈ ગયો. a યોગ b બરાબર a છે એટલે b આખો a ની અંદર આવેલો છે તો કે b ની સાપેક્ષે જો a ની સંભાવના લ્યો તો એ 1 થાય એટલે એનો જવાબ આવશે ડી. નેક્સ્ટ 23મો બે વિધેય આપ્યા છે f ઓફ x અને g ઓફ x, એનું આપણે ગોફ મેળવવાનું છે. ગોફ એટલે આપણે જાણીએ કે g ઓફ x ઇઝ ઇક્વલ ટુ g ઓફ પેલા f ઓફ x મૂકવાનું તો f ઓફ x મૂકીએ એટલે કેટલું આપ્યું છે તો કે 2x² માઇનસ 5. હવે એ તો ફિક્સ થઈ ગયું કે x બરાબર આવી જશે g ઓફ x માં એટલે પેલો અને છેલ્લો વિકલ્પ તો ઉડી ગયા. હવે જોવાના આ બે છે આપણે તો અહીંયા આગળ g ઓફ x માં આવડવા મૂકીએ x ની જગ્યાએ તો શું આવશે જુઓ તો કે 2x² માઇનસ 5 છેદમાં આખો x લેવાનો છે તો x નો સ્ક્વેર એટલે 2x² માઇનસ 5 નો વર્ગ લો એટલે 4x નો 4 ઘાત પછી માઇનસ 2 ગુણ્યા પેલું અને બીજું એટલે 5 દુ 10 દુ 20 એટલે 20x નો સ્ક્વેર પછી પ્લસ 5 નો સ્ક્વેર 25 વત્તા 1 26 તો જવાબ આવશે 2x² માઇનસ 5 છેદમાં 4x ની 4 ઘાત માઇનસ 20x નો સ્ક્વેર પ્લસ 26 એટલે માઇનસ વાળું આ પ્લસ વાળું આવશે નહીં, જવાબ આવશે સી. રેડી? નેક્સ્ટ કે વિધેય આપ્યું છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x² માઇનસ 4x પ્લસ 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેય હોય તો f નો વિસ્તાર મેળવો. હવે f નો વિસ્તાર મેળવવા માટે વિધેય આપણને આપી દીધું f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x² માઇનસ 4x પ્લસ 5. જો હું એને સેટ કરું બહુપદીના સ્વરૂપમાં તો આ રીતે મળે x² માઇનસ 4x પ્લસ 4 અને પ્લસ 1 લખી શકીએ. તો આને આપણે લખીએ કે x માઇનસ 2 નો સ્ક્વેર પ્લસ 1 આમ લખી શકાય. હવે
પ્રદેશ છે એ 2 થી મોટી કિંમત લેવાની. હવે 2 થી મોટી કિંમત લઉં તો આ ઓલવેઝ કેવું મળે? ધન. હવે 2 લઈએ તો 0, એટલે નાનામાં નાની કિંમત આની 0 મળે. તો વિચારો આ 0 હોય તો +1, એટલે આ વધુમાં વધુ 1 થી મોટું થવાનું. તો f નો વિસ્તાર કેટલો મળ્યો? તો કે 1 થી ઇન્ફાઇનાઇટ. 1 થી ઇન્ફાઇનાઇટ. રેડી? ચલો એના પછી 25માં MCQ. ગણ R પર દીકરી આ ફૂદડી આપી છે. એ ફૂદડી b બરાબર a + b + ab દ્વારા વ્યાખ્યાયિત છે. એટલે દીકરીયા છે એ ફૂદડી b બરાબર a + b + ab દ્વારા વ્યાખ્યાયિત છે. અને ફૂદડી માટે એકમ ઘટક અને વ્યસ્ત ઘટક, એટલે એકમ ઘટક એટલે તટસ્થ ઘટક. આ તો એક્ઝામ્પલ છે એ ટેક્સ્ટ બુકમાં પણ આવી ગયેલો છે. સિમ્પલ દાખલો છે. એ ફૂદડી b આપ્યું છે, એનો જે મેળવવો હોય તટસ્થ અથવા તો એકમ ઘટક, તો એ ફૂદડી e બરાબર a થવું જોઈએ. અને આ લઈએ જ આપણે, એના પરથી આપણે પેલું સાબિત કરીએ. તો હવે આને આપણે સીધું લઈ લઈએ, કેમ કે અવ્યાખ્યાયિત કે એવું કંઈ આપ્યું નથી, કે ન મળે એવું પણ આપ્યું નથી, એટલે સીધું મળતું છે એમ લઈ. તો એ ફૂદડી e બરાબર આના મુજબ મૂકીએ તો a + ea ઇઝ ઇક્વલ ટુ a. બંને બાજુ a કેન્સલ થઈ ગયો, e કોમન નીકળે, એટલે 1 + a બરાબર 0. તો તેથી e બરાબર કેટલો મળ્યો? 0. એટલે તટસ્થ ઘટક અથવા તો એકમ ઘટક છે એ આપણને e બરાબર 0. હવે 0 વાળા બે ઓપ્શન b અને a છે, તો આ બે તો કેન્સલ. હવે વ્યસ્ત ઘટક. વ્યસ્ત ઘટક માટે શું લઈએ? તો કે એ ફૂદડી b બરાબર e લઈએ એકમ ઘટક. હવે એમાં જે b મળે એને આપણે વ્યસ્ત ઘટક a નો કહીએ. તો આનું સૂત્ર મૂકીએ a + b + ab ઇઝ ઇક્વલ ટુ e કેટલો આપ્યો? 0. તો એને પેલી બાજુ લઈ જાઓ, b કોમન કાઢો, એટલે 1 + a ઇઝ ઇક્વલ ટુ -a. તો b જે મળ્યો એ કોણ છે? a ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ -a/1 + a. એટલે e બરાબર 0 અને ઇનવર્સ વ્યસ્ત ઘટક છે એ -a/1 + a. એટલે જવાબ આવશે a. રેડી? નેક્સ્ટ sin ઇનવર્સ 3/5 અને sin ઇનવર્સ 8/17. હવે આપણે sin ઇનવર્સને આપણે tan ઇનવર્સમાં ફેરવશું, કેમ કે આપણે tanમાં એનું સરવાળો છે એ ભણેલા, અથવા તો બાદબાકી. બરાબર? તો sin ને આપણે tanમાં ફેરવી નાખીએ, બંને sin ને. તો પેલું જે છે એને આમ લખી શકાય કે sin ઇનવર્સનું થઈ જશે tan ઇનવર્સ. અહીંયા આગળ 3 અને 5 આપ્યું છે, અને તો આ 4 હોય. પછી બીજું જે આપ્યું છે એ આપ્યું છે 8 અને 17 આપ્યું છે. તો આ કેટલું હોય? તો કે 17 નો સ્ક્વેર 200 ને -64 5 2 2, એટલે આ 15 હશે. બરાબર? તો એના મુજબ જોઈએ તો આ 3/4 મળશે, માઇનસ tan ઇનવર્સ આ કેટલું મળશે? તો કે 8/15. તો આ બેની બાદબાકી જોઈએ તો tan ઇનવર્સ 3/4 -8/15 છેદમાં 1 + 3/4 × 8/15. તો ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ. હવે આનો લસા લઈએ આપણે, તો 15 × 3 = 45 -32 છેદમાં જે અહીંયા જે મળશે 15 ચોકું 60, તો અહીંયા છેદમાં 60 ઉડી જશે. તો 60 અને પછી 8 × 3 = 24, એટલે એ કેટલા થઈ ગયા? 84. બરાબર? તો આ કેટલા આવશે? tan ઇનવર્સ 45 - 32, એટલે 3 અને 2 સોરી 1, એટલે 13/84. તો હવે tan ઇનવર્સમાં આપણને કંઈ જવાબ નથી આપ્યો, તેને આપણે સાઇન અને કોસમાં જોવો પડશે પાછું. તો સાઇન કોસમાં જોઈએ તો અહીંયા 13/84. તો આ કેટલું હશે? ઓબ્વિયસલી 85 હશે, કેમ કે ઓપ્શનમાં જુઓ બધે છેદમાં 85 આપ્યું, તો એને સીધું લઈ લઈએ. તો એનો જવાબ આવશે સાઇન ઇનવર્સ અથવા તો કોસ ઇનવર્સ. તો સાઇન ઇનવર્સમાં જશું તો સાઇન ઇનવર્સ 13/84, એવો કંઈ જવાબ આવશે નહીં. તો આપણી પાસે સીધો વિકલ્પ કયો વચ્ચો? તો કે કોસ ઇનવર્સ 84/85. જવાબ આવશે બી, કોસ ઇનવર્સ 84/85. રેડી? નેક્સ્ટ tan² sec ઇનવર્સ 3. હવે tan² એટલે એને આપણે સેકમાં ફેરવી નાખીએ. બરાબર? sec² x - tan² θ tan² x = 1. તો tan ને પેલી બાજુ એટલે પ્લસ થઈ જાય.
તો ટેન સ્ક્વેર બરાબર લખવાનું છે આપણે. તો -1 આવશે એટલે સેક સ્ક્વેર માઇનસ એટલે ત્યાં આગળ સેક સ્ક્વેર ઓફ સેક ઇનવર્સ 3 ટેન સ્ક્વેરનું સૂત્ર મૂકી દઈએ એટલે અહીંયા આવશે સેક વર્ગ ઓફ સેક ઇનવર્સ 3 -1 પછી પ્લસ એ જ રીતે અહીંયા આગળ થશે તો કોટ ઇનવર્સ કોસેક સ્ક્વેરને આપણે કોટમાં લાવવાનું છે. તો કોટ માટે પાછું શું આવશે જુઓ 1 પ્લસ આવશે એટલે અહીંયા 1 પ્લસ કોટ સ્ક્વેર કોટ ઇનવર્સ 2 અને પ્લસ કોસ સ્ક્વેર અહીંયા આગળ બે થીટા સમાન છે સાઇન ઇનવર્સ 2/3 પ્લસ કોસ ઇનવર્સ 2/3 એટલે કોણાંક વાળું આવ્યું જ્યારે કોણાંક ઇક્વલ હોય ત્યારે એનું π/2 થઈ જાય સાઇન અને કોસ છે એટલે તો સાઇન ઇનવર્સ 2/3 અને કોસ ઇનવર્સ 2/3 એટલે એનું થઈ જશે π/2 અને સાઇન કોસ π/2 0 એટલે ઈ પદ 0 થઈ ગયું અને અહીંયા આવશે 9 -1 + 1 કેન્સલ 9 + 4 એટલે 13 કેટલા આવશે જવાબ ડી 13 રેડી. પછી નેક્સ્ટ 28 એક શ્રેણિક આપ્યો છે a² બરાબર i થાય તો ખાલી જગ્યા એટલે a² બરાબર i કીધું છે તો a ઇન્ટુ a ab c માઇનસ a ઇન્ટુ ab c માઇનસ a ઇન્ટુ a લઈએ એ કેટલું છે તો કે i છે પહેલાં આપણે મેળવી લઈએ a² એટલે a ઇન્ટુ a તો a² પ્લસ bc પછી ab માઇનસ ab એટલે 0 પછી ac માઇનસ ac 0 bc અને માઇનસ માઇનસ પ્લસ a² ઇઝ ઇક્વલ ટુ 1 0 0 1 આપ્યું છે તો હવે અહીંયા ઇક્વલ ટુ આવી ગયું એટલે a² પ્લસ bc બરાબર 1 થયું તો આને પેલી બાજુ લઈ જાઓ તો એને લખાય 1 માઇનસ a² માઇનસ bc બરાબર 0 તો આવો એક ઓપ્શન આપ્યો છે જુઓ તો જોઈ હા ડી 1 માઇનસ a² માઇનસ bc બરાબર 0 સિમ્પલ દાખલો. પછી 29 જો a બરાબર જો a² બરાબર i થાય તો ચોરસ શ્રેણિક હોય થાય તેવો ચોરસ શ્રેણિક હોય તો a માઇનસ i નો ઘન પ્લસ a પ્લસ i નો ઘન માઇનસ 7a બરાબર ખાલી જગ્યા. હવે આપણે ઘનનું વિસ્તરણ આપવાનું એ તમે જાણો છો 1 3 3 1 બરાબર એટલે સીધું વિસ્તરણ આપી દઈએ તો આનું થશે a ઘન માઇનસ 3a² માઇનસ 3a અને પ્લસ i ઘન પ્લસ આનું આપીએ તો બધું પ્લસ આવશે એટલે a ઘન પ્લસ 3a² પ્લસ 3a અને પ્લસ i ઘન માઇનસ 7a માઇનસ 7 હવે આ માઇનસ 3a ઘન a² અને પ્લસ 3a² માઇનસ 3a અને પ્લસ 3a કેન્સલ. હવે આ કેટલું થયું હતું કે 2a નો ઘન પછી માઇનસ 2i નો ઘન. હવે બેમાંથી 2 કોમન કાઢી લઈએ. હવે i² બરાબર શું લખાય જુઓ તો જોઈ i બરાબર a² એટલે કે i ઘન બરાબર પણ a² થવાનું. તો અહીંયા આગળ તમે જોઈએ 2 કોમન કાઢી લ્યો એટલે કેટલા આવશે a ઘન માઇનસ i ઘન એટલે i જ થાય અને i એટલે પાછું a² લખો એટલે a કોમન નીકળશે તો ઇઝ ઇક્વલ ટુ 2a ઇન્ટુ a² માઇનસ i. હવે a² માઇનસ i એટલે પાછું શું થઈ જશે 1 આ બાજુ લાવીએ એટલે આ પ્લસ 1 થઈ જશે તો આપણને જવાબ મળશે a ફક્ત a જવાબ આવશે એનો. સોરી અહીંયા આગળ -7a પણ છે તો -7a છે એટલે અહીંયા +3 આવશે એટલે અહીંયા માઇનસ એક -a પણ વધશે આમાં. તો a કોમન કાઢવાનું બાકીનું બધું થઈ જશે
તો આ +6a અને -a એટલે 7 - a આવશે પ્લસ 2i નો ઘન. તો આ છે એ આપણને મળશે 2a અને આ -a. આમાંથી 2 કોમન કાઢી નાખો એટલે a ઘન - i ઘન. i ઘન એટલે પાછું a ઘન લખીએ એટલે આ થઈ જશે a. તો 2a - a ઇઝ ઇક્વલ ટુ a. બરાબર, ટૂંકમાં જવાબ આવશે એનો a. પછી નેક્સ્ટ 30મો આપ્યું છે. a ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક આપ્યો છે અને એનો વ્યસ્ત શ્રેણિક છે એ આપણને 1/2 કરીને આપી દો. તેના માટે પહેલા નિશ્ચયક a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 નિશ્ચયક a ઇન્ટુ a અડીજા a. તો નિશ્ચયક a બરાબર 2 મળે છે કે નહીં પહેલાં જોવું પડશે. તો એના માટે 0 ઇન્ટુ 2 -3 એટલે -1. નિશ્ચયક a બરાબર 0 ઇન્ટુ એટલે બધું 0 થઈ ગયું. પછી -1 ઇન્ટુ 1 -9 એટલે -8. પછી 2 માટે જોઈએ તો +2 ઇન્ટુ 1 - 6 એટલે -5. તો આ મળશે આપણને -8 અને આ મળશે -10. તો નિશ્ચયક a બરાબર આપણને -2 મળે છે. નિશ્ચયક a બરાબર -2 મળે છે. એનો મતલબ એવો થયો કે આની અંદર માઇનસ ગુણાવેલું છે. હવે આ x છે એ કોનો સહઅવયવ થયો તો કે 2 નો. 2 નો સહઅવયવ કયો મળે 1 - 6 એટલે -5. 2 નો સહઅવયવ કયો મળશે 1 - 6 એટલે -5 મળે છે. પણ માઇનસ ગુણાવેલું છે એટલે +5. તો જવાબ આવશે b, x બરાબર 5. રેડી? નેક્સ્ટ MCQ જોઈએ. ચલો એના પછી છે 31. f ઓફ t ઇઝ ઇક્વલ ટુ આપણને નિશ્ચયક આપ્યો છે. તો લિમિટ t ટેન્સ ટુ 0 f ઓફ t અપોન t. તો પહેલા f ઓફ t છે એનું વિસ્તરણ આપી દઈએ. f ઓફ t ઇઝ ઇક્વલ ટુ નિશ્ચયકનું વિસ્તરણ આપશું એટલે cos t ઇન્ટુ પહેલા સ્તંભની સાપેક્ષે આપીએ આપણે તો t² - 2t². પછી -2tan t ઇન્ટુ t - t એટલે 0 પ્લસ tan t ઇન્ટુ 2t² - t. તો f ઓફ t ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે અહીંયા આગળ આવશે -t² એટલે -t² cos t. પછી આ 0 થઈ જશે પ્લસ +2t² - t ઇન્ટુ tan t. હવે અહીંયા આગળ લિમિટમાં મૂકવાનું છે. તો લિમિટ આપીએ લિમિટ t ટેન્સ ટુ 0 f ઓફ t બરાબર આપણે 0 મૂકીએ તો આ 0 આ પદ 0 થઈ જશે. અહીંયા પણ 0 અને અહીંયા પણ 0 થશે અને છેદ પણ 0. પણ આપણે એવું નહીં કરીએ, આમાંથી t કોમન કાઢીને ઉડાડી દેશું. હવે t કોમન કાઢીને ઉડી જશે એટલે અહીંયા આવશે -t cos t પ્લસ અહીંથી t કોમન કાઢ્યો એટલે 2t -1 ઇન્ટુ tan t. ચલો હવે તમે જુઓ તો અહીંથી આપણે શું કોમન કાઢી લીધું t અને છેદમાં t ઉડાડી દીધો. હવે આપણે લિમિટ મૂકશું t ટેન્સ ટુ 0 એટલે આખું 0 થઈ ગયું. પછી અહીંયા 0 મૂકો એટલે -1 અને tan 0 છે એ 1 થશે. તો કેટલા આવશે 1 ઇન્ટુ -1 એટલે -1. જવાબ આવશે a. નેક્સ્ટ 32માં તમે અહીંયા સાદુરૂપ આપશો એટલે બે હાર છે એ સમાન થઈ જશે એટલે નિશ્ચયકનું મૂલ્ય 0 એટલે આ સાઈડનું મૂલ્ય 0 થઈ જાય એટલે આપણને સીધું જ મળશે 2y + 6 બરાબર 0. અહીંયા આગળ વર્ગ આપો, વર્ગનું વિસ્તરણ આપીને સાદુરૂપ આપો, જે કાંઈ ક્રિયા કરવી પડે એ ક્રિયા કરો એટલે બે હાર સમાન થઈ જાય એટલે નિશ્ચયકનું મૂલ્ય 0 એટલે 2y + 6 બરાબર 0. તો 2y ઇઝ ઇક્વલ ટુ -6 તો y ઇઝ ઇક્વલ ટુ -3. ઓપ્શન આવશે એ. એના પછી 33 ત્રિકોણ માટે એક નિશ્ચયક આપ્યો છે 0 sin a tan b -sin b + c. b + c એટલે π - a એટલે sin a થઈ ગયું. હવે જુઓ અગ્ર વિકર્ણ પરના ઘટકો 0 હોય એટલે કે ડાયાગોનલ છે એના એલિમેન્ટ્સ 0 હોય ત્યારે અહીંયા આગળ જે છે એનો વિરોધી એટલે એનું નેગેટિવ અહીંયા પોઝિટિવ હોય તો અહીંયા નેગેટિવ -sin a અહીંયા sin a
પછી tan b તો માઇનસ અહીંયા પાઈ માઇનસ બી પણ tan છે, tan બીજા ચરણમાં માઇનસ હોય એટલે આગળ આવી જશે માઇનસ tan b અને અહીંયા પ્લસ tan b. એટલે આ કોણ થયું તો કે વિસંમિત શ્રેણિકનો નિશ્ચયક મળ્યો અને વિસંમિત શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય હંમેશા 0 થાય. કોણ મળે છે આપણને? વિસંમિત શ્રેણિકનો નિશ્ચયક. વિસંમિત શ્રેણિકમાં શું છે તો કે અગ્રવિકર્ણ અને ઉપરનો જે ત્રિકોણ છે એના વિરોધી નીચેના ત્રિકોણમાં હોય ઘટકો, તો એનું નિશ્ચયકનું મૂલ્ય હંમેશા 0 થાય. રેડી? પછી 34મું, જો વિધેય f of x is equal to alpha does not equal to 0 અને alpha equal to 0 માટે આપ્યું છે, તો આલ્ફા બરાબર 0 માટે સતત હોય એટલે આપણને અહીંયા જુઓ તમે તો આ રીતે થશે કે લિમિટ alpha tends to 0 f of alpha is equal to f of 0 આમ લખાય. તો હવે f of લિમિટ f alpha tends to 0, હવે f of alpha એટલે આવડું આવશે. અહીંયા આગળ 1 માઇનસ કોસ 6 આલ્ફા એને આપણે સૂત્ર મૂકીએ તો 2 સાઇન સ્ક્વેર આલ્ફા અડધો થઈ જશે એટલે 3 આલ્ફા અને છેદમાં 36 એટલે આપણે એને લખી શકીએ 4 into 3 આલ્ફાનો સ્ક્વેર આમ લખી શકાય. 36 આલ્ફા સ્ક્વેર આપ્યું, 3 નો વર્ગ 9 ચોક 36 એટલે 4 ગુણ્યા 9, 9 ને પાછા 3 નો વર્ગ લખી નાખીએ. રેડી? તો આ જે છે એ આપણને શું મળે? 1 એટલે 2/4 ઇઝ ઇક્વલ ટુ કે. હવે અહીંયા લિમિટ આપું તો આ 1 થઈ ગયું એટલે 2/4 એટલે 1/2 ઇઝ ઇક્વલ ટુ કે, એટલે કે નું મૂલ્ય મળશે 1/2. સિમ્પલ છે, સીધું. અને 35મો એમસીક્યુ કે y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 2 રેસ ટુ x પ્લસ 1 છેદમાં 1 પ્લસ 4 રેસ ટુ x અને dy/dx. તો અહીંયા dy/dx આપણને આપી દીધું છે, એમાં f of x ફાઇન્ડ કરવાનો છે, તો f of 0 મેળવવાનું કીધું છે. તો y જે છે એનું વિકલન કરીને આપણે dy/dx લાવીએ અને આ બેને સરખાવીએ. બરાબર? તો અહીંયા આગળ dy/dx લાવતા પહેલા હું અહીંયા લખું કે y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 2 રેસ ટુ x છે, અહીંયા 2 into 2 રેસ ટુ x લખી શકાય. 2 into 2 રેસ ટુ x છેદમાં 1 પ્લસ 2 રેસ ટુ x નો વર્ગ પણ લખાય, 2 નો વર્ગ એની x ઘાત, તો 2 ની x ઘાત એનો વર્ગ લખી શકાય. હવે હું ધારી લઉં કે 2 રેસ ટુ x બરાબર tan થીટા લેતા. હવે 2 રેસ ટુ x બરાબર tan થીટા લઈ લઉં તો 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા થઈ ગયું. હવે 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે sin 2 થીટા. તો y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ sin 2 થીટાનું સૂત્ર મળી ગયું. તો sin ઇનવર્સ sin 2 થીટા એટલે y ઇઝ ઇક્વલ ટુ 2 થીટા અને થીટા ઇઝ ઇક્વલ ટુ પાછું આપણે શું લખી શકીએ? tan ઇનવર્સ. તો y ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 2 રેસ ટુ x. હવે આનું આપણે વિકલન કરીએ તો dy/dx ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સનું 1/1 પ્લસ 2 રેસ ટુ x નો સ્ક્વેર અને વળી પાછું d/dx ઓફ 2 રેસ ટુ x નું પાછું વિકલન. તો એનું વિકલન પાછું શું થશે તો કે dy/dx ઇઝ ઇક્વલ ટુ 2 રેસ ટુ x નું 2 રેસ ટુ x ઇન્ટુ log 2 છેદમાં કેટલા આવશે? ઇન્ટુ log 2 અપોન 1 પ્લસ 4 રેસ ટુ x, એને પાછું 4 રેસ ટુ x લખીએ કાંઈ ને. બરાબર? અને આ 2 થીટાનો 2 છે હજી આપણી પાસે ઇન્ટુ 2 એટલે અહીંયા થશે 2 ઇન્ટુ 2. હવે આની સાથે કમ્પેર કરીએ, 2 ઇન્ટુ અને કમ્પેર કરીએ તો જુઓ આપણને શું મળશે? dy/dx આ બેને કમ્પેર કરીએ તો f of x બરાબર આપણને મળશે 1 પ્લસ 4 રેસ ટુ x. 1 પ્લસ 4 રેસ ટુ x. તો હવે x બરાબર 0 માટે કીધું તો 0 લઉં તો 1 પ્લસ 4 ની 0 ઘાત એટલે 1, કોઈ પણ ની 0 ઘાત 1 થાય તો f of 1 પ્લસ 1 2. તો f of 0 કેટલું મળ્યું આપણને? 2. જવાબ આવશે A. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. ચલો એના પછી MCQ નંબર 36, એમાં એવું કીધું કે f of x is equal to x plus 1 upon x, x belongs to 1 થી 2 માટે મધ્ય કમાન પ્રમેયનો ઉપયોગ. હવે મધ્ય કમાન પ્રમેય શું છે તો કે f prime of c is equal to f of b minus f of a upon b minus a. હવે f prime of c એટલે f of x નું વિકલન કરીએ અને x ની જગ્યાએ c મૂકી દઈએ તો અહીંયા 1 minus 1 upon c square is equal to f of b. b એટલે કેટલા છે? 2. a, b આગળ છે તો f of 2 એટલે અહીંયા આગળ 2 મૂકવું તો 2 plus 1/2
એટલે 5/2 માઇનસ 1 મૂકીએ એ બરાબર 1 તો 2 છેદમાં 2 માઇનસ 1 તો 1 માઇનસ 1/c² ઇઝ ઇક્વલ ટુ 1/2 અને છેદમાં 1 તો માઇનસ 1/c² ને પહેલી બાજુ લઈ જાઓ એટલે 1 પછી આ માઇનસ 1/2 આ બાજુ એટલે 1/c² ઇઝ ઇક્વલ ટુ 1/2 તો c² ઇઝ ઇક્વલ ટુ 2 c ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ √2 બટ પરંતુ 1 થી 2 માટે છે તો પ્લસ ધન આવશે એટલે c ઇઝ ઇક્વલ ટુ √2 બરાબર x બિલોંગ્સ ટુ શું આપ્યું છે આપણને 1 થી 2 એટલે ધન જવાબ આવશે ઋણ આવશે નહીં. નેક્સ્ટ નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં y ઇઝ ઇક્વલ ટુ x² ઇન્ટુ e⁻x વધતું વિધેય છે. હવે વધતા વિધેય માટે શું લેવાનું તો કે f' ગ્રેટર ધેન 0. હવે f' મેળવીએ એટલે કે y ઇઝ ઇક્વલ ટુ f(x) તો આનું વિકલન એટલે f' ઇઝ ઇક્વલ ટુ ગુણાકારનો નિયમ લાગશે x² અચળ e⁻x નું e⁻x ઇન્ટુ -1 પ્લસ e⁻x અચળ રાખીએ અને x² નું 2x તો f' જે આપણને મળ્યું એ કેટલું મળ્યું તો કે e⁻x કોમન કાઢી લઉં એટલે 2x માઇનસ x² મળ્યું. હવે e⁻x ઓલવેઝ ગ્રેટર ધેન 0. હવે આપણે લેવાનું છે f' ગ્રેટર ધેન 0. હવે આ તો ગ્રેટર ધેન 0 છે જ તો આ ગ્રેટર ધેન 0 થવું જોઈએ. e⁻x હંમેશા 0 કરતાં મોટું મળશે તેથી 2x માઇનસ x² ગ્રેટર ધેન 0 એટલે માઇનસ x² ગ્રેટર ધેન માઇનસ 2x x કેન્સલ થઈ જશે માઇનસ ગુણાવવું એટલે લેસ ધેન થઈ જશે એટલે x લેસ ધેન 2 એટલે 2 કરતાં નાનું પણ 0 કરતાં કેવું થશે મોટું એટલે 0,2 ની અંદર આવશે. x હંમેશા 0 કરતાં કેવો હશે આમાં મોટો બરાબર. ચલો એના પછી નેક્સ્ટ MCQ જોઈએ. જ્યારે ત્રિજ્યા 2 હોય ત્યારે ગોલકનું ઘનફળ માં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર ગોલકના ઘનફળ પહેલા તો ગોલકનું ઘનફળ આપણને ખબર હોવી જોઈએ v ઇઝ ઇક્વલ ટુ 4/3 પાય r ઘન બરાબર. ગોલકનું ઘનફળ v ઇઝ ઇક્વલ ટુ 4/3 પાય r ઘન. હવે એની ત્રિજ્યાની સાપેક્ષે થતો ફેરફાર એટલે કે dv/dr ઇઝ ઇક્વલ ટુ 4/3 પાય r નું r ની સાપેક્ષે કરો ઘાત આગળ આવી ઘાતમાં 1 નો ઘટાડો એટલે 3r² અને r નું r ની સાપેક્ષે 1. હવે કિંમત મૂકી દઈએ r બરાબર તો dv/dr r ની સાપેક્ષે ફેરફાર કેટલો મળ્યો 3 કેન્સલ થઈ ગયું 4 પાય r બરાબર 2 મૂકીએ એટલે 2 નો વર્ગ 4 એટલે 16 પાય જવાબ આવશે a 16 પાય. પછી 39 વક્ર આપ્યો છે x ઇઝ ઇક્વલ ટુ e⁻θ cos θ અને y ઇઝ ઇક્વલ ટુ e⁻θ sin θ. θ ઇઝ ઇક્વલ ટુ π/4 ના સ્પર્શકનો x અક્ષ સાથે ખૂણો. હવે x અક્ષનો θ બરાબર π/4 એટલે x અક્ષની ધન દિશા સાથે થયો. હવે ધન દિશા સાથે π/4 માપનો ખૂણો બનાવે તો એનો ઢાળ કેટલો હોય બરાબર. ઢાળ છે એ m tan θ ઇઝ ઇક્વલ ટુ m એટલે કે m ઇઝ ઇક્વલ ટુ tan θ m ઇઝ ઇક્વલ ટુ tan θ. આના પરથી આપણને θ મળશે. હવે ઢાળ એટલે dy/dx. હવે dy/dx એટલે આ મેળવવાનું ઢાળ એટલે dy/dx ઇઝ ઇક્વલ ટુ tan θ. હવે dy/dx મેળવવા માટે પહેલા y નું θ ની સાપેક્ષે મેળવીએ અને x નું θ ની સાપેક્ષે પછી dy/dθ ની છેદમાં dx/dθ. તો હું સીધું લખું અહીંયા તો dy/dθ એટલે e⁻θ આમ નામ રાખશું અને sin θ નું કરીએ એટલે cos θ પછી પ્લસ sin θ અચળ અને e⁻θ નું e⁻θ છેદમાં dx/dθ એટલે અહીંયા આગળ તો e⁻θ અચળ અને cos θ નું થશે માઇનસ sin θ એટલે માઇનસ sin θ પછી પ્લસ cos θ અચળ રાખો e⁻θ એનું e⁻θ ઇઝ ઇક્વલ ટુ tan θ. તો હવે આપણે શું કરવાનું તો e⁻θ કોમન નીકળી ઉડી જશે તો વધ્યું કેટલું તો કે cos θ પ્લસ sin θ છેદમાં cos θ માઇનસ sin θ. આ આપણને ઢાળ મળ્યો dy/dx ઢાળ મળશે dy/dx કેટલો મળશે તો કે અહીંયા આગળ છેદ 0 થઈ જશે π/4 આગળ કીધું છે. હવે θ π/4 લો એટલે 1/√2 માઇનસ 1/√2 છેદ 0 થયો એનો મતલબ ઢાળ dy/dx અવ્યાખ્યાયિત એટલે કે tan θ છે એ અવ્યાખ્યાયિત ઇન્ફિનિટ. હવે ક્યારે થાય અવ્યાખ્યાયિત
તો કે જ્યારે π/2 હોય ત્યારે, તો θ ઇઝ ઇક્વલ ટુ π/2. રેડી? પછી નેક્સ્ટ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું. ન્યૂનતમ મૂલ્ય માટે આપણે 2 વખત વિકલન કરીએ છીએ. એમાં પહેલી વખત વિકલન બરાબર 0 લઈએ એટલે નિર્ણાયક સંખ્યા મેળવવાની. પહેલી વખત વિકલન f' ઓફ x, x અચળ log x નું 1/x પ્લસ log x અચળ x નું 1. તો આ મળ્યું આપણને 1 પ્લસ log x. તો 1 પ્લસ log x બરાબર 0 લેવાનું. f' ઓફ x બરાબર 0 એટલે કે 1 પ્લસ log x બરાબર 0. x ની કિંમત મેળવવાની નિર્ણાયક સંખ્યા. 1 ને પેલી બાજુ જોવા દો એટલે log x ઇઝ ઇક્વલ ટુ -1. બે બાજુ e નો આધાર લ્યો એટલે e રેસ ટુ log x એટલે x અને ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ -1 એટલે 1/e. હવે તમે જુઓ તો અહીંયા આગળ e ની આપણને એક જ કિંમત મળે છે અને ઓપ્શનમાં કાંઈ એવું આપ્યું નથી કે શક્ય નથી એમ ન્યૂનતમ કિંમત. જો એવું આપ્યું હોય શક્ય નથી તો આના માટે આપણે 2 વખત વિકલન કરીને ફાઇન્ડ કરવું પડે. પણ ઓપ્શન બધા આપ્યા છે અને x બરાબર આપણને એક જ કિંમત મળી એટલે ઓબ્વિયસલી ન્યૂનતમ કિંમત કોના માટે થાય? 1/e માટે. એટલે જવાબ આવશે એ. રેડી? તો અહીંયા આગળ આપણે આખું 40 MCQ છે ગુજકેટના 2020નું પેપર, એ આખે આખું આપણે અહીંયા સોલ્વ કર્યું છે. હવે તમે આખું પેપર છે એ તમારા પેપર સોલ્વ કરો અને તમારે કેટલા માર્ક આવે છે એ તમે કોમેન્ટમાં જરૂર લખજો અને કાંઈ ક્વેરી હોય તો મને કોમેન્ટથી પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.